हेलो गाइस, गुड मॉर्निंग। माय न्यू वीडियो में आप सबका स्वागत है। गाइस आज ब्लॉग चालू થાય છે આપણો 8 વાગે। તો ગાइस તમને કહી દઉં કે આજ તો આપણા ફેસ પર થોડું અલગ જ રૂપ જોવા મળશે, કેમ કે આજ તો શરદી અને તાવ અને માથું સળી છે જબરદસ્ત। પણ ભાઈ આપણો તો વિડીયો બનાવવાનો છે। તો ગાइस આપણે ઊભું નહીં રહેવાનું, આપણે વિડીયો બનાવી જ જવાના છે કે શરદી થાય કે તાવ આવે ગમે તે થાય। तो गाइस चलो आप लोग तो साफ ली गाइस તમને બતાવી દઉં એક વસ્તુ। જો ગાइस આ બધું બેનું છે ને તે બધું શું થઈ ગયું છે જોઈ શકો છો ગાइस। આ બધું બેનું થઈ ગયું ગાइस। તો ગાइस આપણે તો કોક ચૂકા કરીને ચા પીવા બેસી જઈએ ચલો। તો ગાइस આપણે તો ચૂકા કરે તે જો આ ઉના બેસી જ ચા પીવા આમાં બધું પલળી જ જો ગાइस તમને દેખાતું જો અને સપવાથી સતરંગી जुगाड़ कहीं साथ बैठे बाहर सीधा खूना हो। चलो गाइस આપણે ચાબા કાઢી લઈએ। જો ગાइस ચા કાઢ્યા આપણે। ચલો ગાइस આપણે ચા પી લઈએ। ગાइस આપણે તો પીવામાં ચા અને ઘઉંની રોટલી બતાવી દઉં ગાइस। આ ગાइस ઘઉંની રોટલી ચા। ચલો ગાइस પી લઈએ। तो गाइस આપણે ફાઇનલી ચા પી રહી છે અને ગાइस મેં કીધું આજ તો સવારનો વરસાદ ચાલુ જ છે। સવારનો મોટો તાણ તો સવારે વરસાદ ચાલુ થશે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી હાલે ચાલુ જ છે વરસાદ। અને બહાર જોઈને બતાવું તમને ગાइस, બ્લોગમાં બનાવી દેજો गाइस। तो हेलो गाइस फाइनली आपणा घर जमવાનું બની ગઈ છે અને ગાइस आज तो આપણો વિડિયો વધારે ઉતાર નહીં છે, એમ કે આપણે વિડિયો એડિટ કરવાનો બાકી હતો તે એડિટિંગ કર્યો, થંબનેલ બનાવ્યું અને અપલોડ કર્યો અને ગાइस આજે આવી જશે આપણો એટલે આ વિડિયો તમને કાલ જોવા મળશે, પણ જે નાખ્યો એ આજે જ આવી જશે। તો गाइस તો આપણે ઘેર શું બની છે તમને બતાવું। જો गाइस આપણા ઘઉંની रोटी और ये रहा प्याज का शाक, प्याज की सब्जी देख सकते हो गाइस। प्याज की सब्जी गाइस गाइस आपણા ઘરમાં તો બધું પાણી છે તો તમને ખબર જ છે गाइस। કોક जुगाड़ કરીને ચલો આપણે લઈ જઈએ બધું બહાર ખાવા માટે। ચલો गाइस गाइस साथ तो આપણે વાત को મત કરજે આપણા સબ્જી मतलब કે શાક શકો છો गाइस આપણા ઘર તો ખબર છે શું બની છે તો ચલો गाइस ये बाहर गाइस આપણે फाइनली બહાર ખાવા આવી જાય। તમે જોઈ શકો છો હોય તો આપણા કોરું કમ જ છે। તમે જો ખાલી આ તો રાતી વરસાદ આવે એટલે ઓયથી વાસરોટ આવે ને ઓયથી વાસરોટ આવે એટલે વાંખી દીધી હોય। તો ચાલો ગાइस આપણે પહેલાં ખાઈ જો गाइस तो गाइस આપણા તો ખાવા બેઠા છે, પણ જો गाइस બહાર વરસાદ ચાલુ થઈ ગયો જોઈ શકો છો गाइस। બારિશ ચાલુ हो गई અને આપણે બેઠા છે ખાવા। મેં गाइस આપણે તો ભૂયે બેઠા તમે જોઈ શકો છો દેશી સ્ટાઇલમાં ખાવા બેવાનું એટલા। गाइस આપણે તો સ્ટાર્ટરમાં લખેલું હોય દેશી બ્લોગ્સ ગુજરાત એટલે તો ગાइस દેશી બ્લોગ આવું। तो हेलो गाइस आप फाइनली
લંચ કરી દીધી છે અને ગાઈસ અત્યારના વાગે છે 2. તો ગાઈસ આપણો તો વરસાદે આવતો હોય છે અને પાણી આવશે તાકડી એટલે પાણી ભરવાનું થવાનું વરસાદે પાણી કાલ તો વરસાદમાં ના આવીએ ને શરદી બધું થઈ ગયું છે તો ગીતા જોઉં છું बुखार भी आ सकता है, बुखार भी आया हुआ लगता है શું કરશું આપણે તો ચલો ગાઈસ આપણા બ્લોગમાં બની રહેજો આપણે તમને મળીએ પાણી આવે તાણે તો કોઈ ચા પીએ તાણે ચલો ભાઈ તો હેલો ગાઈસ ફાઇનલી આપણા ચા બની ગઈ છે ને ગાઈસ 7 વાગે છે 4 તો ગાઈસ આપણા તો પાણી આવી નહીં એટલે આપણે ચા તો વહેલા બની જોઈએ એટલે 4 વાગે બની જોઈએ આપણે ચા પી લઈએ પાણી તો વાત રહી પછી ડાયરેક્ટ આજ નહીં આવો ડાયરેક્ટ કાલ જ આવે ચલો ગાઈસ જો ચા પીએ ચા કાઢી લીધો ચલો ગાઈસ આપણા ચા પી લઈએ ગાઈસ સારા ચા ગાઈસ આપણો ફાઇનલી તબિયત થોડી વધારે જ બગડી જાય છે એટલે કે શરદી થઈ જાય તાવે આવી જાય આખું શરીર ગરમ થઈ જાય છે કાંઈ વિડીયો બનાવવાનું થતું જ નહીં ઈચ્છા જ થતી નહીં કાંઈ સમજવું શું કરવું તો તોય ગાઈસ આપણો તો યુટ્યુબ ફેમિલી માટે વિડીયો બની તોય તમે ગાઈસ સબસ્ક્રાઈબ તો કરતા જ નહીં બધા અને કોઈ કહેતા જોવું તમે સબસ્ક્રાઈબ નહીં કરતા એટલે તો કાંઈ જેને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દે આપણા જે વિડીયો જોશે તમે તો જલ્દી આપણા 1K ફોલોવર સબસ્ક્રાઈબર થઈ જાય અને કાંઈ સિસ્ટમ આપણો તો 10K ફોલોવર થઈ જશે ગાઈસ એની આઈડી છે ઇન્સ્ટાની આઈડી મેહુલ ઠાકોર 0444 તો કાંઈ જોવાનું ભૂલતા નહીં સર્ચ મારીને જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં અને ફોલો પણ કરી દેજો શરદી થઈ જશે આમ કોમ આવતું નહીં શું કરવા તો હેલો ગાઈસ આપણો ફાઇનલી પાણી આવી ગયું છે અને ગાઈસ ચા પીને આવી ગયા છે ફાઇનલી ચા પીને પછી આપણે જોઈ તો પાણી આવી ગયું છે અને ગાઈસ આપણે આ તો તમને એક વખત બતાવું જોઈ શકો છો ગાઈસ આપણા કપા અને કપા ઉપરનું મોસમ તો તમે જુઓ ખાલી એક વખત હા જેટલું સારું દેખાય છે ને એટલું શરીરને નુકસાન કરે છે કે હાલ જે જોવા ને એ બધો મોદો જ પડી છે એવું વાતાવરણ કરી છે જોઈ શકો છો 2 દાડામાં તો એટલો મોદો પડે એવો મોદો પડે બધો ખતરનાક આપણે નતા પડાય મળ્યા તારે પડી જવા તો ગાઈસ આપણો શું કહેવું ફાઇનલી તમે પાણી આવી જાય તમે બતાવો જો ગાઈસ પીપળું ભરાઈ ગયું છે અને એક પીપળું બીજું બાકી છે તમે જોઈ શકો છો જો ગાઈસ આ પાણી આવી ગયું છે પીપળા પર નળી ભરાઈ દીધી છે ત્યાં જે તો હરખું કામ થાય એવું નહીં એટલે ડાયરેક્ટ ભરાઈ દીધી ને કામ તો ટોકરમાં મેલીને ટોકરથી ડાયરેક્ટ ઉપર પેલા ડોલથી વેળતા અને ગાઈસ આપણે માથું જબર દુખાય છે શું કરવું ગાઈસ તમે જોઈ શકો છો મોસમ તો તમે જો ખાલી એક વખત કેટલું ખતરનાક થઈ જાય તમે જોઈ શકો છો ગાઈસ વાયરો ઠંડો એકદમ આવે ઘણે એસીનો વાયરો આવતો ને એવું લાગે તમે તો ફીલ ના કરો પણ વાયકન ફીલ થાય ને કમ તો ફીલ થાય હોય તમે એ ફીલ કરી જાવ રાહતને તો ગાઈસ આપણે ફાઇનલી પાણી આવી જશે એટલે આપણે વધારે વિડીયો પર પ્લે નહીં કરું અને આપણે પાણી બંધ થઈ જાય તો આવું પાણી ભર્યા કરો તો આપણે પીવાનું ખાલી રહી જાય તો ગાઈસ ચાલો આપણે પીપળું ભરાઈ જાય એટલે ડાયરેક્ટ પાણી ભરવાનું ચાલુ કરી દઈએ પીવાનું તો ગાઈસ આપણા બ્લોકમાં બનાવી દઉં ગાઈસ હું પાણી ભરું તમે જોઈ શકો છો
તો હેલો ગાઈસ, ફાઇનલી આ વિડીયોને અત્યારે અહીંયા એન્ડ કરીએ છીએ. તો ગાઈસ, આપણો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. અને આ વિડીયોને ફાઇનલી અત્યારે એન્ડ કરીએ. ચલો બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ.